तो मित्रों औद्योगिक तालीम संस्था એટલે કે આઈટીઆઈ માં વર્ષ 2024-25 માટે એડમિશન ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો આજના વિડિયોમાં આપણે ઓનલાઈન અરજી ફોર્મ વિશે ચર્ચા કરીશું કે ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડિયોમાં માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। तो ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલ માંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી દેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે આઈટીઆઈ। જેવું મિત્રો તમે આઈટીઆઈ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો આઈટીઆઈ એડમિશનની જે ઓફિશિયલ વેબસાઈટ છે iitiadmission.gujarat.gov.in તે વેબસાઈટ તમને સૌથી પહેલા જોવા મળશે। તે વેબસાઈટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઈટ ઉપર ક્લિક કરશો એટલે આઈટીઆઈ નું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે। હવે મિત્રો અહીં સૌથી પહેલા તો પોર્ટલ ઉપર તમારે નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। નવું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે નવા રજીસ્ટ્રેશન માટે। અહીં ક્લિક કરો તો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી આગળ મિત્રો તમને આઈટીઆઈ માં પ્રવેશ મેળવવા માટેનું એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી તમારે ભરી દેવાની રહેશે। અરજી ફોર્મ છે તે ઇંગ્લિશ ભાષામાં જ ભરવાનું રહેશે। તેમાં સૌથી પહેલા તમારે વ્યક્તિગત માહિતી આપવાની રહેશે। જેમ કે અરજદારનું નામ છે તે અહીં આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। અરજદારના પિતા અથવા તો પતિનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। અરજદારની સરનેમ એટલે કે અટક આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી આધાર કાર્ડમાં જેવી રીતે નામ છે એવી જ રીતે નામ અરજદારનું અહીં ટાઈપ કરવાનું રહેશે। અરજદારના માતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। જેન્ડર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, પુરુષ, સ્ત્રી કે અન્ય। ત્યાર પછી માતૃભાષા કઈ છે તે ભાષા અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમે હાલ અત્યારે શહેરી વિસ્તારમાં રહો છો કે ગ્રામ્ય વિસ્તારમાં તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા ઘર નંબર અથવા તો સોસાયટીનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। લેન્ડમાર્ક એટલે કે નજીકનું કોઈ પણ જાણીતું સ્થળનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। શહેરનું નામ અથવા તો જિલ્લાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। રહેણાંકનો જિલ્લો કયો છે તે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર અહીં ટાઈપ કરવાના રહેશે અને ફરીથી કન્ફર્મ માટે તે જ મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। જો તમે લેન્ડલાઇન નંબર યુઝ કરતા હોય તો એસટીડી કોડ સાથે ફોન નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે ઈમેલ આઈડી અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ફરીથી વેરીફાઈ માટે તે જ ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે। આગળ તમારે કોઈ પણ એક ફોટો આઈડી કાર્ડ આપવાનું રહેશે। તમે જે આઈડી આપવા માંગતા હોય તે આઈડી નું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જેમ કે ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, બેંક એકાઉન્ટની ફોટાવાળી પાસબુક છે અથવા તો શાળા કોલેજનું આઈ કાર્ડ છે કે અન્ય કોઈ પણ ફોટાવાળું આઈડી છે। તમે જે આઈડી આપવા માંગતા હોય તે આઈડી ને અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તે આઈડી નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારો ધર્મ કયો છે તે ધર્મ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। અન્ય કેટેગરી જો અહીંથી લાગુ પડતી હોય તો તે ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે, નહીતર સૌથી પહેલા જે નનનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। તમારી કેટેગરી કઈ છે, તમારી જાતિ કઈ છે તે જાતિ અહીંથી સિલેક્ટ કરવાની રહેશે। જેમ કે જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, ઓબીસી એટલે કે એસીબીસી તમારી જે કેટેગરી તમને જે લાગુ પડતી હોય તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરવાની રહેશે। આગળ મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। હવે મિત્રો તમે 2017 થી લઈને 2021 દરમિયાન ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તો તમારા જે એસએસસી ના બેઠક નંબર છે, ધોરણ 10 ના સીટ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ધોરણ 10 ની પરીક્ષા જે વર્ષે પાસ કરેલ છે તે પાસિંગ વર્ષ અહીં ટાઈપ કરવાનું રહેશે। ધોરણ 10 ની માર્કશીટ મુજબ જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે આખું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે અને ફેચ એસએસસી માર્કના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ઓટોમેટિક અહીં તમારા માર્ક્સ છે તે આવી જશે। પરંતુ 2017 થી 2021 દરમિયાન તમે ધોરણ 10 ની પરીક્ષા પાસ નથી કરેલ તો તમારે મેન્યુઅલી વિગત છે તે આપવાની રહેશે। જેમ કે તમારી લાયકાત કેટલી છે તે લાયકાત અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમે ધોરણ 10 પાસ છો, 9 પાસ, 8, 7 કે આઈટીઆઈ ઇક્વલ ટુ 10 પાસ છો, તમારી જેટલી શૈક્ષણિક લાયકાત હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। જો તમે એસએસસી ની પરીક્ષા પાસ કરેલ છે તો એસએસસી ની પરીક્ષા એટલે કે ધોરણ 10 ની પરીક્ષા કયા વર્ષે પાસ કરેલ છે તે પાસિંગ વર્ષ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। એસએસસી ના બેઠક નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો કુલ ગુણ કેટલા હતા એસએસસી ની પરીક્ષામાં અથવા તો તમે જે અહીં લાયકાત સિલેક્ટ કરેલ છે તેમાં મિત્રો કુલ ગુણ કેટલા છે તે કુલ ગુણ અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તેમાંથી તમે કેટલા માર્ક મેળવેલ છે તે મેળવેલ માર્ક અહીં ટાઈપ કરવાના રહેશે। તેમાંથી મિત્રો ગણિત વિષયમાં તમે કેટલા માર્ક મેળવેલ છે તે ગણિત વિષયના માર્ક અહીં ટાઈપ કરી દેવાના રહેશે। વિજ્ઞાન વિષયમાં કેટલા માર્ક મેળવેલ છે તેમના માર્ક અહીં ટાઈપ કરવાના રહેશે। આગળ મિત્રો ધોરણ 12 ની વિગત આપવાની રહેશે, પરંતુ તમે ધોરણ 12 ની પરીક્ષા પાસ નથી કરેલ તો અહીં સૌથી પહેલો નનનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે।
પરંતુ મિત્રો ધોરણ 12 પાસ ઉપર જે ટ્રેડ છે અને તેમાં તમારે એડમિશન લેવું હોય તો ધોરણ 12 ની વિગત ફરજિયાત આપવાની રહેશે. ધોરણ 12 ની પરીક્ષા કયા પ્રવાહમાંથી પાસ કરેલ છે, સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ, તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી HSC ની પરીક્ષા કયા વર્ષે પાસ કરેલ છે, ધોરણ 12 ની પરીક્ષા કયા વર્ષે પાસ કરેલ છે તે પાસિંગ વર્ષ અહીં ટાઈપ કરવાનું રહેશે. તેમના સીટ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. મેળવેલ માર્ક અહીં ટાઈપ કરવાના રહેશે અને કુલ ગુણ ટોટલ માર્ક આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી ફેશન ડિઝાઇનિંગમાં તમારે જો એડમિશન લેવું હોય તો મિત્રો તમે કયો ટ્રેડ પાસ કરેલ છે તે ટ્રેડનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. નહીતર સૌથી પહેલા જે નનનો ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો જો ફેશન ડિઝાઇનમાં તમે કોર્સ સિલેક્ટ કરેલ હશે તેની લાયકાત મુજબ તો તેમાં મિત્રો મેળવેલ માર્ક અહીં ટાઈપ કરવાના રહેશે, કુલ ગુણ અહીં ટાઈપ કરવાના રહેશે અને પાસિંગ વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. હવે મિત્રો અહીં તમારે અંગ્રેજી સ્ટેનોગ્રાફર અથવા તો સેક્રેટરીયલ પ્રેક્ટિસનો જે કોર્સ છે, ટ્રેડ છે, તેમાં તમારે જો એડમિશન લેવું હોય તો ધોરણ 10 ની પરીક્ષા એટલે કે SSC ની પરીક્ષામાં ઇંગ્લિશ વિષયમાં તમને કેટલા માર્ક મળેલ છે તે માર્ક અહીં ટાઈપ કરી દેવાના રહેશે. જો આગળ તમે ગ્રેજ્યુએશન કરેલું હોય, સ્નાતક કરેલું હોય અને તમે તેની વિગત આપવા માંગતા હોય તો આપી શકો છો. નહીતર અહીંથી મિત્રો નનનો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે. જો ગ્રેજ્યુએશન કરેલું હોય તો મિત્રો કઈ ડિગ્રી મેળવેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. અહીં આપેલ જે ડિગ્રી છે તેમાં તમારી ડિગ્રી ન હોય તો અધર ઓપ્શન આપેલ છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમાં મેળવેલ ગુણ અહીં ટાઈપ કરવાના રહેશે અને કુલ ગુણ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી નીચે મિત્રો સ્ક્રોલ કરશો એટલે એક ડિક્લેરેશન બાંહેધરી આપેલ છે તેને વાંચી લેવાની રહેશે. એક્સેપ્ટ કરવા માટે અહીં યસ એટલે કે હાનું જે બટન છે તેને ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે. અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલ છે તે કોડ અહીં ટાઈપ કરી દેવાના રહેશે અને સબમિટનું બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી છે તે ફાઇનલી સબમિટ થઈ જશે. તમને એક રજીસ્ટ્રેશન નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાનો રહેશે. હજી મિત્રો આગળ તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે. ત્યાર પછી તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેને કન્ફર્મ કરવાની છે. ત્યાર પછી મિત્રો અરજી ફોર્મ કન્ફર્મ કર્યા પછી રજીસ્ટ્રેશન ફી ₹50 ઓનલાઈન ભરવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમે ફી ભરશો ત્યાર પછી ફાઇનલી તમારી અરજી છે તે સબમિટ થઈ જશે અને તમે તમારી અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી શકશો. ફોટો અપલોડ કરવા માટે તમારે લોગિન કરવાનું રહેશે અને લોગિન કરવા માટે તમારે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. અહીં તમને એક ઓપ્શન જોવા મળશે રજીસ્ટર ઉમેદવાર લોગિન માટે. અહીં ક્લિક કરો તો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. હવે મિત્રો તમને રજીસ્ટ્રેશન નંબર જે આપવામાં આવેલો છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. ફોર્મ ભરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે. અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલા છે તે કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને લોગિનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. લોગિન કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. અહીં તમને તમારા રજીસ્ટ્રેશન નંબર જોવા મળશે, તમારી જન્મ તારીખ અહીં તમને જોવા મળશે, તમારું નામ અહીં તમને જોવા મળશે. ત્યાર પછી મિત્રો ફોટો અપલોડ કરો તે પહેલા અહીં અગત્યની એક સૂચના આપેલ છે તે વાંચી લેવાની રહેશે. તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ JPG ફોર્મેટ જ હોવું જોઈએ. ફોટાનું માપ છે તે 5 સેન્ટીમીટર લંબાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ હોવું જોઈએ અને ફોટાની જે સાઇઝ છે, ફાઇલની સાઇઝ છે તે ઓછામાં ઓછી 25 KB અને વધુમાં વધુ 100 KB સુધી હોવી જોઈએ. ફોટોગ્રાફ અપલોડ કરવા માટે અહીં જે ચોઈસ ફાઇલનું જે ઓપ્શન છે, ચોઈસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરી અને તમારા ડિવાઇસમાં જે સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. ફોટો અપલોડ કર્યા પછી આગળ તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે. જ્યાં સુધી તમે તમારું અરજી ફોર્મ કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારી અરજી માન્ય રહેતી નથી. તમે મિત્રો ફોટોગ્રાફ અપલોડ કરી દેશો એટલે તમને અહીં તમારો ફોટોગ્રાફ છે તે જોવા મળશે. ત્યાર પછી આગળ તમારે અરજીને કન્ફર્મ કરવાની રહેશે. અરજી ફોર્મ કન્ફર્મ કરવા માટે હોમમાં જવાનું રહેશે. તો અહીં તમને જે હોમનું બટન આપેલ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. તમને અલગ અલગ ઓપ્શન અહીં તમને જોવા મળશે. જેમ કે તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેનું પ્રિવ્યુ જોવું હોય તો તમે જોઈ શકશો. તેમાં કોઈ પણ સુધારો કરવો હોય તો હજી કરી શકશો અરજી ફોર્મ કન્ફર્મ કર્યા પહેલા. ત્યાર પછી ફોટોગ્રાફ તમે જે અપલોડ કરેલ છે તેને તમે બદલવા માંગતા હોય તો બદલી શકશો. ત્યાર પછી મિત્રો અરજી ફોર્મ કન્ફર્મ કરવા માટે અહીં જે કન્ફર્મ નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. તમારા રજીસ્ટ્રેશન નંબર છે તે અહીં ઓટોમેટિક આવી જશે. તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો. તમારી જે જન્મ તારીખ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને કન્ફર્મના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી મિત્રો અહીં સાઈડમાં તમને તમારી માહિતી જોવા મળશે. જેમ કે તમારા રજીસ્ટ્રેશન નંબર છે, તમારી જન્મ તારીખ છે, તમારું નામ છે, તમારું ઈમેલ આઈડી છે, તમે જે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપેલ છે તે તમામ ડિટેલ અહીં તમને જોવા મળશે. તે એકવાર ચેક કરી લેવાની રહેશે. અહીં અગત્યની નોંધ પણ આપવામાં આવેલી છે તે વાંચી લેવાની રહેશે.
મિત્રો ત્યાર પછી અહીં યસ આઈ કન્ફર્મ નું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. તેમાં પણ તમામ માહિતી તમારી જોવા મળશે તે એકવાર ચેક કરી લેવાની રહેશે. અહીં એક ડિક્લેરેશન એટલે કે બાહેંધરી આપવામાં આવેલી છે તે વાંચી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો કન્ફર્મ નું જે બટન છે તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. કન્ફર્મ ના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે. હવે મિત્રો ફોર્મ ભરતી વખતે તમે જે ઈમેલ આઈડી આપેલ છે અથવા તો મોબાઈલ નંબર આપેલ છે તેમાં એક ઓટીપી મોકલવામાં આવશે. તે ઓટીપી ના બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે અને સબમિટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે સબમિટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે ફાઇનલી કન્ફર્મ થઈ જશે. અરજી ફોર્મ કન્ફર્મ કર્યા પછી આગળ તમારે ₹50 રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. રજીસ્ટ્રેશન ફી ભરવા માટે અહીં તમને ઓપ્શન જોવા મળશે. રજીસ્ટ્રેશન ફી ભરવા માટે અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરશો તો આગળ મિત્રો તમારે તમારા રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ વડે લોગિન કરી દેવાનું રહેશે. ત્યાર પછી બેંક ખાતાની વિગત માંગશે, તેમાં તમામ બેંક ખાતાની વિગત તમારે ભરી દેવાની રહેશે. ત્યાર પછી તમે સબમિટ ના બટન ઉપર ક્લિક કરશો તો બેંક ખાતા જોડે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં ઓટીપી જશે. તે ઓટીપી ના બોક્સમાં ટાઈપ કરી સબમિટ ના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ₹50 રજીસ્ટ્રેશન ફી છે તે ભરાઈ જશે. રજીસ્ટ્રેશન ફી ભર્યા પછી આગળ તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢી શકશો. અહીં તમને ઓપ્શન જોવા મળશે એપ્લિકેશન પ્રિન્ટ કરવા, અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરશો તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ નીકળી જશે. તો આવી રીતે મિત્રો વર્ષ 2024-25 માં જે આઈટીઆઈ માં એડમિશન ફોર્મ શરૂ કરવામાં આવેલા છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તેમ છતાં હજુ પણ તમને જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અવશ્ય અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અથવા તો અમારું જે ઇન્સ્ટા આઈડી છે ત્યાં તમે મેસેજ કરી શકો છો, અથવા તો અમારા જે વોટ્સએપ નંબર છે તેમાં પણ તમે મેસેજ કરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.